હેલો વાલા બાળકો, આજે આપણે ભણવાનું તો છે જ, પણ ભણવાની સાથે એક રમૂજ, એક જોક્સ સાથે તમારી સાથે શેર કરી અને આપણે આગળ અભ્યાસમાં જઈએ છીએ. છોટાઉદેપુરમાં કુસુમસાગર નામનું તળાવ બહુ ઘણા વર્ષોથી છે. હવે ત્યાં કુસુમસાગરના કિનારે બેસવા જવાની આદત મને મારા મિત્રો સાથે ઘણી વખત રોજ સાંજે જઈએ. હવે થયું એવું કે ભણવામાં આપણું ધ્યાન બહુ ન લાગે એટલે રિઝલ્ટ જોઈએ એવું નહીં આપેલું અને ભણવાનો રસ પણ થોડો ઓછો થઈ ગયેલો મને. એટલે થયું એવું કે મેં ભણવાનું છોડી દીધું. સમજો ને, જોક્સ છે, જોક્સ, મતતા નહીં, સાચી વાત. એટલે છોડી દીધું. મિત્ર સાથે બેઠેલો, ત્યાં આગળ ઘરવાળા બોલ કરે કે હવે તું કશું કરતો નથી, હવે તારી ઉંમર કામ કરવા લાયક થઈ, કશું કરવાનું, રોજ તારું આટલું બધું ખાવા જોઈએ, કંઈક કામ ધંધો કર, કંઈક કામ ધંધો કર. હું કંઈ કશું કરું ને રોજ રખડ્યા કરું, મિત્રો સાથે ફર્યા કરું. મારો મિત્ર પણ થોડોક એવો જેમ જાડી બુદ્ધિનો ખરો ને, અમે બેવ જાડી બુદ્ધિના, સમજો ને. એટલે કુસુમસાગર જઈને બેસીએ, ત્યાં વાતો કરીએ. કોઈ વખત ઘરની પણ વાત નીકળે, એટલે વાત નીકળી કે ભાઈ ઘરવાળા બહુ બોલ કરે છે, કશું કરતો નહીં, કશું કરતો નહીં, કશું કામ કરતો નહીં, કશું કમાવાનું તમે કરો એમ ઘરવાળા બહુ કે. મિત્ર કે મને પણ ઘરવાળા બહુ રોજ ટોકે છે, હવે કંટાળી ગયા, હારે આપણે શું કામ કરવું એમ. એટલે મેં વિચાર કર્યો કશુંક તો કરવું પડશે સારું. આમ નજર ફેરવતા કુસુમસાગરના કિનારે બેઠેલા ત્યાં એક બોર્ડ માર્યું હતું કે આ તળાવ જે છે કુસુમસાગર, એ કુસુમસાગરના જોવા નહીં જતા અત્યારે, અત્યારે બધું છે નહીં એમ. એટલે ત્યાં બોર્ડ મારેલું કે ભાઈ આ તળાવમાં કોઈ માણસ ડૂબી જાય તો ડૂબતાને બચાવનારને 500 રૂપિયા ઇનામ. મેં મારા મિત્રને કહ્યું, અલા તને તરતા આવડે? તો કે હા તરતા આવડે, થોડા ઘણું આવડે. તને આવડે? મેં કહું ના ભાઈ, મેં કદી પાણીથી બહુ બીવું છું યાર, મને કોઈ દિવસ તરતા આવડતું નથી. પણ કે આવું પૂછવાનું કારણ? તો કે જો અહીં આગળ બોર્ડ માર્યું છે, કોઈ માણસ ડૂબી રહ્યો હોય અને ડૂબતા માણસને જો બચાવે તો એને 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. મને તરતા આવડતું નહીં, તને તરતા આવડે છે. હું ખાલી અંદર ભૂચકો મારું છું તળાવમાં, હું બૂમો પાડીશ, બચાવો બચાવો બચાવો. તારે મને તરત જ બચાવવા આવી જવાનું અને પછી લોકો જાણશે કે આ ભૈયાને બચાવ્યો છે, આપણે 500 રૂપિયા ઇનામ મળશે, 250 વેચી લઈશું. તો કે સારું, એ કરીએ, કમાવાનો એક આ રીત છે ખરી. સારું, પણ મેં કહ્યું એને જો બચાવવા આવજે ભાઈ, નહીં તો તકલીફ થઈ જશે. તો કે તું તાર પડને, હું આરામથી તને બચાવી લઈશ, તું ચિંતા જ ના કરીશ. મારો મિત્ર છે, મને ગળા સુધી વિશ્વાસ કે બચાવશે જ ને. મેં તો ફટ તેને બૂચકો માર્યો તળાવમાં, તો માર્યો એટલે તરત જ બૂમો પાડ્યો, બચાવો 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 બચાવો. પેલો મિત્રની સામે જોઈને કે આટલા સુધી પાણી આવી ગયું, હમણાં મારા રામ રમી જશે, બચાવ બચાવ. પેલો મિત્ર તો મારી સામે જોવે ને, પેલા બોર્ડની સામે જુએ. એટલે ભાઈ બોર્ડની સામે શું જુએ છે તું? અહીં આગળ હું પતી જઈશ હમણાં, તું પહેલાં બચાવ. તો બોર્ડ, પવન આવ્યો ને બોર્ડ ફરી ગયું અને બોર્ડની પાછળ એવું લખ્યું હતું કે લાશ કાઢવાના 1000 રૂપિયા. વાલા બાળકો, આ તો તમને થોડી વાર મજા આવે એટલે થોડીક રમૂજ સાથે આપણે પાઠની શરૂઆત કરીએ. તો ધોરણ 11 વિષય સંસ્કૃત અને પાઠ નંબર 18, કિમ નામ વ્યક્તિત્વમ, એટલે કે વ્યક્તિત્વ શું છે, એ પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો પાઠના પ્રસ્તાવનામાં જો જોઈએ તો એવું લખેલું છે કે સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિનું નામ તમે સાંભળ્યું હશે. ગુજરાતીમાં રાજા ભરતહરી પણ કહેવામાં આવે છે, પણ સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિનું નામ તમે સાંભળ્યું હશે. અને આ ભર્તૃહરિ સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે પ્રખ્યાત છે. અને આ ભર્તૃહરિ એ એક નહીં, પણ સંસ્કૃત સાહિત્યમાં અનેક ભર્તૃહરિ થયા હોવાનું માનવામાં આવે છે. એક ભર્તૃહરિ એ વૈયાકરણ એટલે કે વૈયાકરણી ભર્તૃહરિ છે, એટલે કે વ્યાકરણને લીધે તેમને પ્રસિદ્ધિ મળેલી છે. અને બીજા ભર્તૃહરિ એ વૈરાગી ભર્તૃહરિ કહેવાય છે. અને વૈરાગી ભર્તૃહરિ જે કહેવાય છે, એમણે પોતાના સમગ્ર જીવનમાં 3 શતકો લખેલા છે.
એક છે નીતિશતક, જો લખીએ આપણે તો એક છે નીતિશતક, નીતિશતક, બીજું છે શૃંગાર શતક, ગુજરાતીમાં કહીએ તો શૃંગાર શતક, અને ત્રીજું છે વૈરાગ્ય શતક, વૈરાગ્ય શતક. આ 3 શતકો લખેલા છે. એક ભર્તૃહરિ વૈયાકરણ, વૈયાકરણ છે, એક ભર્તૃહરિ વૈયાકરણ છે, અને વાક્ય પદીય, વાક્ય પદીય નામનો એક વ્યાકરણને આધારિત ગ્રંથ તેમણે લખેલો છે. અને એ ગ્રંથને લીધે એક ભર્તૃહરિનું નામ એ વૈયાકરણી ભર્તૃહરિ તરીકે એમનું નામ પ્રસિદ્ધ થયું છે. અને બીજા ભર્તૃહરિ છે, બીજા ભર્તૃહરિ તેમણે પોતાના જીવનમાં 3 શતકો લખેલા છે. એક છે નીતિશતક, બીજું છે શૃંગાર શતક, અને ત્રીજું છે વૈરાગ્ય શતક. આવી રીતે આ 3 શતકો પોતાના જીવનમાં તેમણે લખેલા છે. આ 3 શતકોના રચનારા ભર્તૃહરિ વધારે પ્રસિદ્ધિ પામ્યા છે, વધારે પ્રસિદ્ધ થયા છે એવું કહેવાય છે. અને આ પાઠનો કિમ નામ વ્યક્તિત્વમ, એ પાઠનો જો વિષય પ્રવેશ આપણે જોઈએ તો અહીં આગળ આ 3 શતકોમાંથી જે નીતિ શતક નામનું એક શતક છે, શતક એટલે કે 100 શ્લોક, નીતિ વિષયક 100 શ્લોક, શૃંગાર વિષયક 100 શ્લોક, અને વૈરાગ્ય ને આધાર રાખી અને 100 શ્લોક, શતક એટલે કે 100 શ્લોકો લખેલા, 300 શ્લોકો થાય છે આ ગ્રંથમાં આખા. એટલે કે અહીંયા અને આ પાઠનો જો વિષય પ્રવેશ આપણે જોઈએ તો નીતિ શતકનો એક શ્લોક અહીંયા રજૂ કરવામાં આવેલો છે. આ પાઠની અંદર આપણે ભણીશું ત્યારે જોઈશું તો નીતિ શતકનો એક શ્લોક અહીંયા રજૂ કરવામાં આવેલો છે. અને આ શ્લોકમાં માણસના વ્યક્તિત્વનું નિર્માણ કેવી રીતે થાય એની બહુ સુંદર વાત આ શ્લોકમાં ભર્તૃહરિએ કરેલી છે. એટલે એનો આધાર રાખી અને આ પાઠ આપણે અહીંયા આગળ ભણવાના છે કે કિમ નામ વ્યક્તિત્વમ. આ પાઠમાં જોઈએ તો એમાં કહેવામાં આવેલું છે કે આ જગતના દરેક માણસના જીવનમાં હંમેશા જન્મથી મૃત્યુ સુધીના સમયમાં દરેક માણસના જીવનમાં 6 પ્રકારના અવસરો આવતા હોય છે. એક તો દુઃખ આવે, આપત્તિ આવે, પછી દુઃખ હંમેશા ટકી નહીં રહેતું, દુઃખ પછી સુખ, ઉન્નતિ પણ આવે, આપત્તિ આવે, ઉન્નતિ આવે, યશ આવે, કીર્તિ મેળવવાની વાત આવે ઘણી વખતે, યુદ્ધ એટલે કે યુદ્ધનો જીવનમાં કંઈ આપણે તલવાર લઈને લડવા જવું એને યુદ્ધ કહેવું એવું નહીં, પણ જીવનરૂપી સંગ્રામમાં ઝઝુમવાનું પરિસ્થિતિ આવે એ પણ એક પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ કહેવાય. તો યુદ્ધ આવે છે, આપત્તિ આવે, ઉન્નતિ આવે, યુદ્ધ આવે, યશ આવે, જ્ઞાન આવે, અને આવા 6 પ્રકારના અવસરો દરેક માણસના જીવનમાં આવતા જ હોય છે. અને આ 6 પ્રકારની પરિસ્થિતિઓ જ્યારે માણસના જીવનમાં સર્જાય છે અને તે સમયમાં માણસ કેવો વ્યવહાર રાખે છે, માણસ કેવું વર્તન રાખે છે, અથવા તો માણસે એ સમયમાં કેવું વર્તવું જોઈએ, માણસે કેવું રહેવું જોઈએ, આ 6 પ્રકારના સમયમાં, આ 6 પ્રકારના અવસરમાં કેવો વ્યવહાર કરે છે, કેવી રીતે એને ટેકલ કરે છે, અથવા તો કેવી રીતે પોતે એની સાથે એડજસ્ટ થાય છે અથવા તો થવાનો પ્રયત્ન કરે છે, એનાથી માણસનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે. અથવા તો એ 6 અવસરને સાચવી લેનારો માણસ જે હોય છે એનું વ્યક્તિત્વ હંમેશા વધારે સારું અથવા તો મહાન બનતું હોય છે. એવું અહીંયા આગળ ભર્તૃહરિ આ પાઠમાં આપણને જણાવે છે. એટલે આ 6 અવસરોએ માણસ કેવો વર્તન રાખે છે, અથવા તો જો ખબર ન પડતી હોય તો આવો સમય આવે ત્યારે માણસે કેવું કરવું જોઈએ, માણસે પોતાનું વ્યક્તિત્વ મહાન બનાવવું હોય તો કેવી રીતે બનાવવું જોઈએ, એની વાત આ શ્લોકમાં ભર્તૃહરિએ કરેલી છે. એટલે પાઠના વિષય પ્રવેશમાં આટલું તમારા માટે પૂરતું છે. હવે આપણે જે બોર્ડ ઉપર ગદ્ય લખેલું છે
એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન આપણે વાલા બાળકો કરીએ છીએ. તો બોર્ડ ઉપર જોઈશું આપણે. બોર્ડ ઉપર આ પ્રમાણે લખેલું છે કે પાઠ નંબર 18 કિમ નામ વ્યક્તિત્વમ, ખરેખર વ્યક્તિત્વ શું છે. તો સર્વેષામ જનાનામ ઇયમ કામના ભવતી. સર્વેષામ જનાનામ એટલે કે બધા જ, સર્વેષામ એટલે કે બધા જ, જનાનામ ઇયમ, અહીં સંધિવાળો શબ્દ છે. જનાનામ ઇયમ, જનાનામ એટલે કે માણસોની, ઇયમ એટલે કે આ પ્રકારની, દરેક માણસોની આ પ્રકારની કામના, કામના એટલે કે ઈચ્છા એવો અર્થ થાય. દરેક માણસોની ઈચ્છા ભવતી એટલે કે હોય છે. યદ અસ્મદ ઇયમ વ્યક્તિત્વમ મહત સ્યાદ, કે યસ્મદ ઇયમ વ્યક્તિત્વમ, કે અમારું આ વ્યક્તિત્વ, યસ્મદ ઇયમ વ્યક્તિત્વમ, અમારું આ વ્યક્તિત્વ મહત સ્યાત એટલે કે મહાન બને. મહત સ્યાત એટલે કે મહાન બને. આવી પહેલી લીટીનો અનુવાદ વાલા બાળકો થાય છે. તો અહીં આગળ જોઈએ તો દરેક માણસોની આ ઈચ્છા રહેતી હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન બને, મોટું થાય, સારું બને, એવી દરેક માણસની એક ઈચ્છા રહેતી હોય છે. આગળ જોઈએ તો સાંપ્રતિકે સમાજે, સાંપ્રતિકે એટલે કે આધુનિક, સાંપ્રતિકે શબ્દનો અર્થ થાય આધુનિક. આધુનિક સમાજ, સમાજમાં, આધુનિક સમાજમાં તું એટલે કે ખરેખર, વ્યક્તિત્વસ્ય નિર્માણાય, વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે, વ્યક્તિત્વસ્ય નિર્માણાય એટલે કે વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે, વ્યક્તિત્વ બનાવવા માટે જનાહ વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. માણસો વિશેષ રીતે, ખાસ કરીને વિશેષ પ્રકારે પ્રયત્નરતા સંતિ એટલે કે પ્રયત્નશીલ રહેતા હોય છે એવો અનુવાદ થયા શબ્દનો. પ્રયત્નશીલ રહેતા હોય છે. ફરીથી એ વાક્ય જોઈએ તો આધુનિક સમાજમાં ખરેખર વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે માણસો વિશેષ રીતે પ્રયત્નશીલ રહેતા હોય છે, વિશેષ રીતે પ્રયત્ન કરતા હોય છે એવું લખીએ તો પણ સાચું છે. આગળ જોઈએ વિવિધેન ઉપાયન એટલે કે વિવિધ પ્રકારના ઉપાયો કરીને, ઉપાયથી, વિવિધ પ્રકારના ઉપાયોથી, વિવિધયાહ ચ ક્રિયાયાહ, અને વિવિધ પ્રકારની ક્રિયા એટલે કે કર્મ, ક્રિયા એટલે કે કર્મ, ક્રિયાનો એક અર્થ કર્મ પણ થાય. વિવિધ પ્રકારના ઉપાયોથી અને વિવિધ પ્રકારના કર્મ કરીને તે સ્વકીયમ વ્યક્તિત્વમ, તે બધા માણસો, સ્વકીયમ એટલે કે પોતાના, સ્વકીયમ શબ્દનો અર્થ થાય પોતાના, વ્યક્તિત્વમ વિકાસયિતુમ, પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે પ્રયત્નતે એટલે કે પ્રયત્ન કરતા હોય છે. પ્રયત્નતે આ શબ્દનો અર્થ થાય પ્રયત્ન કરે છે એવો અનુવાદ થાય. વિવિધ ઉપાયોથી અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીને તે બધા જ માણસો પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અહીં, અત્ર એટલે કે અહીં, કિમ ઇદમ વ્યક્તિત્વમ, પરંતુ આ વ્યક્તિત્વ શું છે? કિમ ઇદમ વ્યક્તિત્વમ, આ વ્યક્તિત્વ શું છે? ઇતિ એકઃ મહાનઃ પ્રશ્ન, તે એક બહુ મોટો પ્રશ્ન છે. ઇતિ એક મહાનઃ પ્રશ્ન એટલે કે તે એક બહુ મોટો પ્રશ્ન છે કે ભાઈ વ્યક્તિત્વ શું છે, કોને વ્યક્તિત્વ કહેવામાં આવે છે, એ જ એક આપણા માટે બહુ મોટો પ્રશ્ન છે એવો અનુવાદ થાય છે. અસ્ય પ્રશ્નસ્ય, અને આ પ્રશ્નનો સર્વસંમતમ ઉત્તરમ એટલે કે સર્વને માન્ય હોય એવો જવાબ, સર્વને માન્ય હોય એવો જવાબ, ન સંભાવ્યતે એટલે કે બધાને માન્ય હોય એક સરખો આવે એવો જવાબ શક્ય નથી. ન સંભાવ્યતે એટલે કે શક્ય નથી, ન સંભાવ્યતે એટલે કે શક્ય નથી એવો અનુવાદ થાય. વ્યક્તિત્વ, પરંતુ કિમ ઇદમ વ્યક્તિત્વ, પરંતુ આ વ્યક્તિત્વ શું છે એ એક મહાન પ્રશ્ન છે અને આ પ્રશ્નનો સર્વને માન્ય હોય એવો જવાબ શક્ય નથી. વસ્તુતઃ, ખરેખર, હકીકતમાં, વસ્તુતઃ એટલે કે હકીકતમાં અથવા તો ખરેખર, માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ, ખરેખર માનવીય વ્યક્તિત્વ
નું સ્વરૂપ, માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ ખરેખર વિભિન્નમ અસ્તિ એટલે કે જુદા જુદા પ્રકારનું હોય છે. વિભિન્નમ અસ્તિ એટલે કે જુદા જુદા પ્રકારનું હોય છે. અહીંયા તમને શબ્દનો અર્થ જો ખ્યાલ ના આવે તો વિભિન્નમ અસ્તિ એટલે કે જુદા જુદા પ્રકારનું એવો અર્થ થાય. જુદા જુદા પ્રકારનું હોય છે. ખરેખર માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ જુદા જુદા પ્રકારનું હોય છે. તથા આપી તેમ છતાં પણ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામઃ, જ્યાં સુધી, યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી આ શબ્દનો અર્થ આવો થાય, જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ, વ્યક્તિત્વના સ્વરૂપને જ, એવ સ્વરૂપમ એવ ભારવાચક નિપાત, વ્યક્તિત્વમાં સ્વરૂપને જ ન અવગચ્છામઃ એવો સંધિવાળો શબ્દ છે. નાવગચ્છામઃ એટલે ન વત્તા અવગચ્છામઃ, જ્યાં સુધી જાણતા નથી એવો અર્થ થાય. જાણતા નથી, નાવગચ્છામઃ શબ્દનો અર્થ આવો થાય, જાણતા નથી. ત્યાવત પર્યંતમ ત્યાં સુધી કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય પ્રયત્ન સંભવતી, ત્યાં સુધી વ્યક્તિત્વનું નિર્માણ કરવાનો પ્રયત્ન કેવી રીતે શક્ય બને એવું કહેવાનો અર્થ છે. સંસ્કૃત આવડ છે, ફરીથી એક વખત રિપીટેશનમાં જોઈ લઈશું આપણે. આગળ જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન, એટલે કે ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધ કવિરત્ન વડે નીતિશતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ, આ 3 શતકો તેમણે રચ્યા છે. વિરચિતમ અસ્તિ એટલે કે રચ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામે પ્રસિદ્ધ કવિરત્નએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો તેમણે રચેલા છે. તત્ર નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે, અને ત્યાં નીતિશતકમાં એક પ્રસિદ્ધ શ્લોક છે. તદ યથા, તે આ પ્રમાણે છે. જે શ્લોક આવે છે એ આપણે હવે પછીના સમયમાં આગળના ભાગમાં તમને સમજાવવાનો અને શીખવાડવાનો પ્રયત્ન વાલા બાળકો કરીશું. પણ આ રીતે આ ગદ્યનો અનુવાદ થાય છે. ફરીથી એક વખત ઝડપથી તમને સમજાય એ માટે જોઈ લે છે. સર્વેષામ જનાનામ ઇયમ કામના ભવતી, દરેક માણસોની આ ઈચ્છા હોય છે કે યસ્મદ ઇયમ વ્યક્તિત્વ મહત સ્યાત, કે અમારું આ વ્યક્તિત્વ મહાન બને. સાંપ્રતિકે સમાજ એટલે કે આધુનિક સમાજમાં વ્યક્તિત્વસ્ય નિર્માણાય જનાહ વિશેષતઃ પ્રયત્નરતા સંતિ, એટલે કે આધુનિક સમાજમાં વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે વિશેષ રીતે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. વિવિધેન ઉપાય, વિવિધ પ્રકારના ઉપાયો અને વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીને પણ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં, વિકાસ કરવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અત્ર વ્યક્તિમ ઇદમ વ્યક્તિત્વ, પરંતુ અહીં વ્યક્તિત્વ શું છે એ એક મહાન પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે, પણ આ પ્રશ્નનો એક સર્વને માન્ય હોય એવો જવાબ પણ શક્ય નથી. વસ્તુતઃ માનવીય વ્યક્તિત્વ છે સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ, ખરેખર માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ તો જુદી જુદી પ્રકારનું, જુદા જુદા પ્રકારનું હોય છે. તથાપિ તેમ છતાં પણ યાવત પર્યંતમ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવો ન અવગચ્છામઃ, જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને જ આપણે જાણતા નથી ત્યાં સુધી કેવી રીતે વ્યક્તિત્વનું નિર્માણ કરી શકીએ? શક્ય નથી. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના પ્રસિદ્ધ કવિરત્ને નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક નામના 3 શતકો રચેલા છે. અને ત્યાં નીતિશતકમાં એક પ્રસિદ્ધ શ્લોક છે, તે તદ્યથા એટલે કે તે આ પ્રમાણે છે. તદ્યથા એટલે કે તે આ પ્રમાણે છે. જે શ્લોક છે તે આપણે હવે પછીના સમયમાં ભણવાનો પ્રયત્ન કરીશું. શરૂઆતથી કેટલાક ગદ્યનો અનુવાદ શીખવાનો પ્રયત્ન આપણે કર્યો, અને એમાં 2 પ્રશ્ન એક સ્વાધ્યાય કાર્યમાં છે. વિવરણાત્મક નોંધ લખો. વિવરણાત્મક નોંધ લખો. અને એમાં એક છે શતક ત્રયમ. આવી એક વિવરણાત્મક નોંધ આવે છે, પરીક્ષા માટે પણ અગત્યની કહી શકાય. તો શતક ત્રયમ એટલે કે શતકાનામ ત્રયમ એટલે કે શતક કાવ્ય એવો અર્થ છે. શતક કાવ્ય, શતક એટલે કે 100 શ્લોકોનું કાવ્ય.
શતક કાવ્ય એટલે 100 શ્લોકોનું કાવ્ય એવું કહી શકાય. રાજર્ષિ ભર્તૃહરિએ વૈરાગી ભર્તૃહરિ, આમ તો ભર્તૃહરિ એ અનેક થઈ ગયા એવું આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં જોયું છે, પણ જે વૈરાગી ભર્તૃહરિ છે એમની પ્રસિદ્ધિ ભારત દેશમાં ખૂબ જ થયેલી છે. અને તેમણે આ ભર્તૃહરિ નામના કવિએ પોતાના જીવનમાં 3 શતકો લખેલા છે. 3 શતકો લખેલા છે. એક છે નીતિ શતકમ, બીજું છે શૃંગાર શતકમ, બીજું છે શૃંગાર શતકમ અને ત્રીજું છે વૈરાગ્ય શતકમ. વૈરાગ્ય શતકમ આ 3 શતકો ભર્તૃહરિના નામે છે. અને આ 3 શતકોમાં નીતિ શતકમાં નીતિ વિષયક બાબતો, નીતિ માણસે પોતાના જીવનમાં કેવી નીતિ અપનાવવી જોઈએ એના વિશેના 100 શ્લોકો અહીં આગળ આ નીતિ શતકમાં રાજર્ષિ કવિ ભર્તૃહરિએ લખેલા છે. શૃંગાર શતક તમે વાંચો તો તમારું મન પણ પ્રેમમય બની જાય એવું શૃંગાર શતક, શૃંગાર એટલે કે પ્રેમને લગતા, આસક્તિને લગતા આમાં 100 શ્લોકો આ શૃંગાર શતકમાં છે. અને જો વૈરાગ્ય શતક તમે વાંચો, વૈરાગ્ય શતકમાં 100 શ્લોકો, વૈરાગ્ય એટલે કે માણસને આ જગતમાંથી કેવી રીતે મોહથી પર થવું જોઈએ. જો વૈરાગ્ય શતક માણસ જીવનમાં વાંચે અને જીવનમાં પચાવે, ઉતારે તો ખરેખર તેના પોતાના મનમાં પણ વૈરાગ્ય પેદા થાય. આવા સુંદર 3 શતકો આ રાજર્ષિ ભર્તૃહરિએ લખેલા છે અને 3 શતકો તેમના નામે છે. એટલે આ શતકત્રય એવું અહીં આગળ વિવરણાત્મક નોંધમાં આપણે આ રીતે લખી શકાય. આ એક છે શતકત્રયમ અને બીજી વિવરણાત્મક નોંધ છે, બીજી છે નીતિ શતકમ. બીજી નોંધ છે નીતિ શતકમ. તો એના વિશે પણ પૂછાય તો આના વિશે પણ લખી શકાય કે નીતિ શતકમ એમાં નીતિ એટલે કે સદાચાર અથવા તો શિષ્ટાચાર એવું કહેવાય. નીતિનો અર્થ છે શિષ્ટાચાર અથવા તો સદાચાર. હંમેશા આચરણ કરવા યોગ્ય વર્તન હોય તેને નીતિ એવું કહેવાય. હંમેશા સારું વર્તન હોય, શિષ્ટાચાર, શિષ્ટ સભ્ય વર્તન હોય તેને નીતિ એવું કહેવાય. તો સદાચાર માટેના 100 શ્લોકો આ નીતિ શતકમાં રાજર્ષિ ભર્તૃહરિએ લખેલા છે અને એના ઉપરથી આ એક 100 શ્લોકના એક ગ્રંથનું અથવા તો કાવ્યનું નામ પડ્યું છે નીતિ શતકમ. 100 શ્લોકો અહીં આગળ ભર્તૃહરિએ લખેલા છે અને એમાં માણસને જીવનમાં નીતિ વિષયક બાબતોની ખાસ ચર્ચા કરવામાં આવેલી છે કે ગૃહસ્થી જીવન હોય કે સંન્યાસી હોય કે કોઈ પણ માણસ હોય તો એમાં એણે પોતાના જીવનમાં કેવી નીતિ અપનાવવી જોઈએ, કેવી રીતે નીતિપૂર્વક માણસે પોતાના જીવનમાં રહેવું જોઈએ. આ બધી બાબતો આ નીતિ શતકમાં આલેખવામાં આવી છે. તો આવું ટૂંકમાં આ બંને વિવરણાત્મક નોંધ લખાય, ત્યાં પૂછાય તો તમારે આ રીતે એની ટૂંકમાં મેં તમને સમજાવ્યું છે એ રીતે તમે વિવરણાત્મક નોંધ જો પૂછાય તો આવી રીતે લખવાનો પ્રયત્ન તમારે કરવો. બહુ સહેલું છે. એકાદ વખત વિડીયો તમે જોઈ લો મગજમાં ધ્યાનથી તો કદાચ યાદ રહી જાય અને પછી તમે પોતાના વિચારો ટૂંકમાં 4-5 લીટીમાં વિવરણાત્મક નોંધ લખવાની હોય છે તો એ રીતે લખી શકાય. અને આ રીતે તૈયારી કરો વાલા બાળકો. મેં તમને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને મોટા ભાગે સમજાય તેવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. શાંતિથી વિડીયો જોઈ અને અભ્યાસ કરો. થેન્ક યુ.